વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ ઠેર ઠેર નેતાઓનો વિરોધ તો થઈ રહ્યો છે, ત્યારે હવે વડોદરા ભાજપના કાઉન્સિલરો પોતાનું બળાપો ઠાલવી રહ્યા છે. કાઉન્સિલર્સ કહી રહ્યા છે કે તેઓની કોઈ કિંમત થતી નથી, અધિકારીઓ તેઓને ગણકારતા જ નથી. નવાઈની વાત તો એ છે કે આવું એક બે નહીં પરંતુ અનેક કાઉન્સિલર્સ કહી રહ્યા છે. પૂર બાદ કોર્પોરેટર્સ દ્વારા કરાયેલી ટિપ્પણીથી વડોદરાની જનતા માટે થતા વિકાસના કાર્યો પર ભારે અસર પડી છે. આ મામલો સાચો હોય તો ખૂબ જ ગંભીર કહી શકાય. સાંભળો અધિકારીઓ વિરુદ્ધ ભાજપના કોર્પોરેટર્સનો આરોપ. 100% જ્યારે તમને તકલીફ પડે છે ત્યારે સંકલનમાં બોલાવો છો અને જ્યારે પછી જ્યારે નિર્ણયો લેવાના છે ત્યારે થોડી કાઉન્સિલરોનું સાંભળો છો. હું તો એવું કહું છું કે ભાઈ ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ કરો. છેલ્લા 10 વર્ષમાં અમે શું 8 વર્ષમાં શું રજૂઆતો કરી છે, કયા વિષયની રજૂઆતો કરી છે, ઉપરના નેતાઓને બી ખબર પડવી જોઈએ કે ભાઈ આ કાઉન્સિલરે કયા વખતે શું રજૂઆત કરી હતી, આ લોકો ધ્યાને નથી લીધી. હાઈવેની જે કાંસો હતી, કાચી કાંસો હતી, મેં પૂર્વ ઝોન મિટિંગની અંદર એમને વિડીયોમાં બતાવી હતી. ચેરમેનશ્રીને, મેયરશ્રીને, કમિશનરશ્રીને, ચેરમેનશ્રીને મેં કીધું કે ભાઈ આ કામગીરી નથી થઈ. જે કામગીરી 2 દિવસ પહેલાં એ કરવા ગયા, એ મેં 5 જૂન કે 6 જૂન લગભગ એરાઉન્ડ છે, એક્ઝેક્ટ ડેટ નહીં કહેતો, અને 24 જુલાઈએ પાણી આવ્યું. જો હાઈવેની કાચી કાંસો એ લોકોએ ક્લિયર એ વખતે કરી હોત તો 24 જુલાઈમાં પણ અમે બચ્યા હોત, અને 24 જુલાઈ પછી 26 ઓગસ્ટે જે આવ્યું, 1 મહિનાને 2 દિવસ પછી આવ્યું, એમાં પણ અમે બચ્યા હોત. આ તરફ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર દ્વારા કાઉન્સિલરોને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે બધાની સાથે મળીને સંકલન કરી તેઓના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવીને લોકો માટે કરવાના થતા કામોની ચોક્કસથી યોગ્ય ચર્ચાઓ કરવામાં આવશે. કાઉન્સિલરશ્રીઓ એમના વિસ્તારમાં પોતાના મતદારોને સુધી પહોંચવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. એની સામે સમસ્યા મોટી છે એટલે સ્વાભાવિક છે કે એમને સાધન સામગ્રી ઓછી મળે, અને કોઈક જગ્યાએ એમને મનદુખ પણ છે કે ભાઈ સાંભળવામાં નથી આવતા. તો એ જે પણ કંઈ હશે એ અમે બેસીને અમે ચર્ચા કરીશું અને જે સમસ્યા હશે એનું નિરાકરણ આવે એ દિશામાં આગળ વધીશું. ડેપ્યુટી મેયર ભલે આવું કહી રહ્યા હોય પરંતુ કોર્પોરેટર્સ બરાબરના ગિનાયેલા છે, તેઓને સાંભળવામાં નથી આવી રહ્યા. આરોપ ખૂબ ગંભીર છે. આશા રાખીએ કે ખરેખર અધિકારીઓ અને કોર્પોરેટર્સ વચ્ચેની લડાઈ પૂરી થાય અને વડોદરાની જનતા માટે સાચા અને ટકાઉ કામ થાય. આ તરફ વેરાવળ જીઆઈડીસી વિસ્તાર